નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. તો આપ સૌનું આજના ધોરણ 10 વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ યુનિટ નંબર 7 જેનું નામ છે કચ્છ એન્ડ દિવ્યાની માં હાર્દિક સ્વાગત કરું છું. આપણે યુનિટની શરૂઆત કરીએ એ પહેલાં સૌને એક વિનંતી છે કે આપ આપની જે પાઠ્યપુસ્તક છે એ જોડે લઈને બેસો કે જેથી આપનું વાંચન પણ સાથે સાથે થતું જાય અને જે શબ્દો છે એનું યોગ્ય ઉચ્ચારણ પણ તમે શીખી જાઓ. તો આજના લેક્ચરમાં આપણે આ જે ચેપ્ટર છે, યુનિટ છે આપણું, જે એનો અર્થ સમજવાના છીએ અને આવનારા લેક્ચરમાં જે આમાં એક્સરસાઇઝીસ આપણને સ્વાધ્યાય આપવામાં આવેલા છે એને આપણે સોલ્વ કરીશું. તો યુનિટની શરૂઆત થાય છે કંઈક આ રીતે. તો પહેલો આપણો જે પેરેગ્રાફ છે એમાં લખ્યું છે કે ધ દેવ્સ એન્ડ અસુર્સ વેર ઓલવેઝ ફાઇટિંગ ઈચ અધર. કે જે દેવો હતા અને અસુરો હતા એ હંમેશા એકબીજા સાથે ઝઘડતા રહેતા હતા. ધ દેવ્સ વિયર ફ્રોમ અમોંગ્સ ધ ગોડ્સ. જે દેવો હતા એ ભગવાનની તરફથી હતા, ભગવાનમાંના હતા. એન્ડ ધ અસુર્સ વેર ડેમન્સ. અને અસુરો જે હતા એ કોણ છે? રાક્ષસો છે. ધ અસુર્સ વેર પાવરફુલ. અને આ જે અસુરો હતા એ ઘણા શક્તિશાળી હતા, ઘણા પાવરફુલ હતા. એન્ડ કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વિકેડનેસ. જેટલા પણ દુષ્ટ કાર્ય કરવા છે, દરેક પ્રકારના દુષ્ટ કાર્યો કરવાની એમની ક્ષમતા હતી. એન્ડ સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ. અને એમાંના ઘણા તો મોટા શાસકો અને મોટા રાજાઓ પણ હતા. ઇન ધેર ફાઇટ વિથ ધ દેવ્સ. કે જ્યારે પણ દેવો સાથે એમની લડાઈ થતી, ધ અસુર્સ હેડ એન એડવાન્ટેજ. અસુરો પાસે એક પ્રકારે એમ કહી શકો ને કે એક પ્લસ પોઈન્ટ હતો, એક ફાયદો હતો એમનો. હવે એ ફાયદો શું હતો કે દે હેડ ઓન ધેર સાઇડ અ ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર શુક્રાચાર્ય. અને એમની તરફેણમાં હંમેશા એક એમના જે શિક્ષક છે શુક્રાચાર્ય, જે દૈત્ય ગુરુ તરીકે ઓળખાય છે, એ એમની તરફેણમાં હતા. જે સાધુ હતા, ગુરુ હતા અને એક શિક્ષક તરીકે એમને કાર્ય કરતા હતા. તો એ એમની સાઈડ હંમેશા રહેતા. who knew the mantra or magic formula for bringing dead people back to the life. કે જેમને મૃત માણસોને જીવિત કરવાનો એક જે મંત્ર છે એની જાણ હતી, જેને આપણે સંજીવની મંત્ર પણ કહીએ છીએ. he restored to life many asurs who were killed in the battles against the dev. અને એમણે ભૂતકાળમાં પણ ઘણા એવા અસુરો કે જે દેવો સાથેના યુદ્ધમાં મૃત્યુ પામી ચૂક્યા છે એમને પાછા જીવિત કર્યા હતા. રિસ્ટોર્ડ એટલે શું? પાછું જે પરિસ્થિતિ હતી એમાં એમને લાવવું. ધ દેવ્સ ડિડ નોટ હેવ એનીબડી હુ ન્યૂ ધ મંત્ર. પરંતુ સામેની બાજુ આપણે દેવો તરફ જોઈએ તો એમની પાસે કોઈ એવું વ્યક્તિ નહોતું કે જે આ મંત્રને જાણતું હોય. તો શું થાય છે કે દે વેન્ટ ટુ ધેર ચીફ એડવાઇઝર. ચીફ એડવાઇઝર એટલે શું? મુખ્ય સલાહકાર. હવે દેવોના ગુરુ કોણ કહેવાય? બૃહસ્પતિ કહેવાય. એટલે એ જે દેવો છે એ ક્યાં જાય છે? બૃહસ્પતિ જોડે જાય છે. એન્ડ સોટ હિઝ હેલ્પ. સોટ હિઝ હેલ્પ એટલે શું? એમની મદદ માગે છે. મદદ જે છે ખોળે છે. આ એક શબ્દ કહી શકાય આપણે સોટનો. બટ બૃહસ્પતિ સેડ. પરંતુ બૃહસ્પતિ જણાવે છે કે આઈ ડુ નોટ નો ધી સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ. કે મને એવું કોઈ વિજ્ઞાન કે કોઈ એવી વિદ્યાની જાણ નથી કે હું મૃત માણસોને જીવિત કરી શકું. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ. માત્ર શુક્રાચાર્ય જ આ વાત જાણે છે. સમબડી ફ્રોમ યોર સાઇડ શુડ ગો ટુ હિમ. તમારામાંથી કોઈ એક વ્યક્તિએ ત્યાં જવું પડશે. એન્ડ સ્ટે વિથ હિમ. ત્યાં રહેવું પડશે. કેવી રીતે? એમના શિષ્ય તરીકે. અને આ જે ગુપ્ત રહસ્ય છે એને જાણવું પડશે. તો સામે દેવો જવાબ આપે છે કે વી હેવ નો બડી વિથ અસ ટુ અન્ડરટેક સચ અ ડિફિકલ્ટ ટાસ્ક. અમારી પાસે કોઈ એવું નથી કે જે આ એક બહુ જ કહેવાય ને કે ડિફિકલ્ટ, અઘરું જે કાર્ય છે એ કરી શકે. બટ વી ફીલ દેટ યોર ઓન સન. પણ અમે એવું ઈચ્છીએ છીએ, અમે એવું અનુભવીએ છીએ કે તમારો જે પુત્ર છે કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ. અને આ જે હેતુ છે એના માટે કચ્છ એક સારી પસંદગી બનીને ઉતરશે. બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ. થોડા સમય માટે બૃહસ્પતિ વિચારે છે. એન્ડ ધેન સેડ યસ લેટ કચ્છ ગો. કોઈ વાંધો નહીં, આપણે કચ્છને ત્યાં આગળ એમના શિષ્ય તરીકે મોકલવા તૈયાર છીએ. ધ દેવ્સ કોલ્ડ કચ્છ. દેવો કચ્છને બોલાવે છે. એન્ડ આસ્ડ હિમ ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ. અને અહીંયા દેવો એમને કચ્છને વિનંતી કરે છે કે ભાઈ શું તમે અમને આ સેવા આપી શકશો, રજૂ કરી શકશો અમને શુક્રાચાર્યની આગળ, એટલે અમારું જે કાર્ય છે એ તમે કરી શકશો. દે સેડ. એવું એમણે કીધું. ગો ટુ શુક્રાચાર્ય એન્ડ
બી વિથ હિમ એઝ હિઝ ડિસિપલ, કે તમારે શુક્રાચાર્ય ના ત્યાં જવાનું છે અને ત્યાં એમના એક વિદ્યાર્થી તરીકે રહેવાનું છે. ફોર એઝ લોંગ એઝ ઇઝ નેસેસરી ટુ લર્ન ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેડ, અને ત્યાં સુધી રહેવાનું છે જ્યાં સુધી તમે એ ન શીખી જાઓ કે એક મૃત માણસને તમે કેવી રીતે જીવિત કરી શકો છો. સર્વ હિમ વિથ ઓલ ધ ડિવોશન, તમારે શુક્રાચાર્યની સેવા ભક્તિ સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક કરવાની છે. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવ્યાની, તમે દેવ્યાની સાથે પણ મિત્રતા કરી શકો છો કે જે એમની એક સુંદર દીકરી છે. દેટ વિલ હેલ્પ યુ ઇન અટેનિંગ યોર ઓબ્જેક્ટિવ, હવે આ જે તમારો હેતુ છે, આ જે તમારો પર્પસ છે એ મેળવવામાં તમને મદદ કરી શકશે. કચ્છ પ્રોમિસ્ડ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફૂલફિલ હિઝ મિશન, અને કચ્છ ત્યાં એક વાયદો આપે છે, ત્યાં એક દાવો કરે છે કે હું મારું જે આ કામ છે એ સંપૂર્ણ રીતે કરવાનો સક્સેસફુલ થઈને સફળતાપૂર્વક કામ કરવાની વાયદો આપું છું, કે હું મારો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. હી ટુક લીવ ઓફ ધ દેવ્સ એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્યઝ હર્મિટેજ, હવે અહીંયાથી જે દેવ છે કચ્છ છે એ દેવોની રજા લે છે અને શુક્રાચાર્યની હર્મિટેજ, હર્મિટેજ એટલે શું, કે જે એમનું સંન્યાસ આશ્રમ હોય ત્યાં આગળ જાય છે. ધ ગ્રેટ સેજ રિસીવડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ, અને આ જે એક ગ્રેટ એટલે શું, ભવ્ય, સેજ એટલે શું, સંત, સાધુ કે ઋષિ જે આપણે કહી શકીએ, કે ભવ્યાતિ ભવ્ય ઋષિ જે છે આ શુક્રાચાર્ય, એ એમનું સ્વાગત ખૂબ જ કાઇન્ડનેસની સાથે, એક કહેવાય ને કે નમ્રતાની સાથે, પ્રેમની સાથે કરે છે. અને કચ્છ સામે જવાબ આપે છે કે ઓ ગ્રેટ ટીચર, કે હે સર્વશ્રેષ્ઠ ગુરુ, સર્વશ્રેષ્ઠ શિક્ષક, આઈ એમ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ, હું કચ્છ છું, બૃહસ્પતિનો પુત્ર. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, કે હું તમારો શિષ્ય બનવા માગું છું. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ, અને હું સંજીવની વિદ્યાનું જે જ્ઞાન છે એ તમારી પાસેથી પ્રાપ્ત કરવા માટે ખૂબ જ આતુર છું. ઈગર એટલે શું, આતુર. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ, કે શું તમે બૃહસ્પતિના પુત્ર છો? આસ્ક્ડ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય સામે આવો પ્રશ્ન પૂછે છે. એન્ડ ઇફ સો, જો તમે પુત્ર છો, વોટ કેન આઈ ટીચ યુ દેટ યોર ફાધર કાન્ટ, એવી તો શું વિદ્યા છે કે જે હું શીખવી શકું છું અને તમારા પિતાશ્રી તમને નથી શીખવી શકતા? એનીવે, કોઈ વાંધો નહીં. યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ, તમે જ્ઞાનની શોધમાં મારા સુધી આવ્યા છો. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન, અને હું તમારી મદદ જે કોઈ પણ રીતે થઈ શકે એ કરવામાં ખૂબ જ આનંદ અનુભવીશ. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન, સેડ કચ્છ, અને કચ્છ કહે છે કે હું તમારી સેવામાં હાલથી જ, અત્યારથી જ તમારી સેવામાં હાજર છું. યુ નીડ નોટ ટુ ડૂ એની હેવી વર્ક હિયર, અહીંયા તમારે કોઈ જે પેલું કંઈક લાકડા ઉપાડવાનું કાર્ય છે કે કોઈ ભારે કામ જે છે એ કરવાની જરૂર નથી. ઇન શોર્ટ એમ સમજો કે મજૂરીવાળું કોઈ કામ છે એ કરવાની જરૂર નથી. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધી જંગલ, હું જ્યારે પણ પ્રાર્થના કરવા બેસું, ધ્યાન ધરવા બેસું, ત્યારે પણ મારે જ્યારે જે ફૂલોની જરૂર પડે છે એ તમારે મને જંગલમાંથી લાવી આપવા પડશે. યુ કેન ઓલ્સો બ્રિંગ ધ ફાયરવુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર, કે જે મારી યજ્ઞ બલિ છે, બલિદાનની જે આ યજ્ઞ છે એમાં જે મારે લાકડાની જરૂર પડે એ તમારે લાવવાનું રહેશે. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉઝ, મારી જે ગાયો છે એની સાર સંભાળ લેવાની થશે. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વેન દે આર ફેડ, કે એમને તમારે ચરવા માટે લઈ જવાની છે, જ્યારે એ પોતાનો ખોરાક ખાઈ લે ત્યારે તમારે એને પાછું લઈને આવવાનું છે. સામે કચ્છ જવાબ આપે છે કે આઈ શેલ ટ્રાય ટુ ડૂ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન, જે કોઈ પણ કાર્ય તમને સંતોષ આપે એ દરેક કાર્ય હું કરવાનો પ્રયત્ન કરીશ. આગળ વધીએ આપણે. તો હવે કચ્છ ધીરે ધીરે શુક્રાચાર્યના સંન્યાસ આશ્રમમાં રહે છે, અને હવે બને છે કેવું કે કચ્છ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય, અહીંયાથી કચ્છ શુક્રાચાર્યની સાથે રહેવાની શરૂઆત કરી દે છે. એન્ડ બિકોઝ ઓફ હિઝ કીન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ હી વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. હવે થાય છે કેવું કે તીવ્ર ભક્તિ જે કચ્છ શુક્રાચાર્યની કરી છે, સેવા કરે છે નિષ્ઠાપૂર્વક, એના કારણે શુક્રાચાર્યની તરફેણમાં હંમેશા કચ્છ રહે છે.
કચ્છ વોઝ યંગ, યુવાન હોય છે, હેન્ડઝમ એટલે દેખાવડો હોય છે, એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, ખૂબ જ બુદ્ધિશાળી પણ હોય છે. એન્ડ નો વન્ડર દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. અને પહેલી જ નજરે દેવયાની, જે શુક્રાચાર્યની એક સુંદર પુત્રી છે, એ કચ્છના પ્રેમમાં પડી જાય છે. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. પણ કચ્છ તો શુક્રાચાર્યના એક વિદ્યાર્થી હોય છે, એટલા માટે એ એમની દીકરી દેવયાનીના જે પ્રેમ છે એનો પ્રત્યુત્તર જે કહેવાય એ આપી શકતા નથી. ઓલ ધ સેમ, એની સાથે જ સામે કચ્છ લાઇકડ હર એન્ડ કન્સિડર હર અ ફ્રેન્ડ. કચ્છને પણ દેવયાની ગમે છે, પરંતુ તે દેવયાનીને એક મિત્ર તરીકે જ માને છે. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર. એ હંમેશા જ્યારે જંગલમાં જતો તો એના માટે ફ્રૂટ્સ લાવતો, ફળો લાવતો, ફ્લાવર્સ, ફૂલો લાવતો. એન્ડ હેલ્પ હર ઇન હાઉસહોલ્ડ ડ્યુટીઝ. જે કોઈ પણ ઘરગથ્થું કામ હતું એમાં પણ એને મદદ કરતો. સમટાઇમ્સ દે વુડ વોન્ડર અબાઉટ ધ જંગલ્સ. ઘણી વખત એવું બનતું કે તે જંગલમાં ફરતા. એન્ડ એટ ટાઈમ્સ દે સેંગ એન્ડ ડાન્સ્ડ ટુગેધર. જે સાથે નૃત્ય કરતા, જે સાથે ગીતો ગાતા. ઇન કોર્સ ઓફ ટાઈમ, થોડા જ સમયની અંદર ધ અસુર ફાઉન્ડ આઉટ વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય. અને અસુરોને એ વાતની જાણ થઈ જાય છે કે કચ્છ શા માટે શુક્રાચાર્યની સાથે રહેવા આવ્યા છે. They did not want the secret of reviving dead people to be known to the devs, and therefore they decided to remove Kutch from the Shukracharya's hermitage for good. હવે આ વાતની જાણ થતાં અસુરો જે છે એવું નથી ઈચ્છતા કે જે આ રહસ્ય છે, મૃત માણસોને જીવિત કરવાનું જે રહસ્ય દેવોને મળે એવું એ ઈચ્છતા નહોતા. એટલે તે નક્કી કરે છે કે આપણે આ જે શુક્રાચાર્યનો સંન્યાસ આશ્રમ છે એમાંથી કચ્છને દૂર કરી દઈશું, અહીંયાથી એને કાઢી મૂકશું. એન્ડ દેટ કુડ ઓનલી બી ડન બાય કિલિંગ હિમ. અને આ કાર્ય માત્ર ને માત્ર કચ્છને મૃત્યુ, એનું જે મોત આપવાથી જ થઈ શકે એમ છે. વન ડે વેન કચ્છ વોઝ ટેકિંગ હિઝ માસ્ટર્સ કાઉસ ટુ ધ જંગલ. એક દિવસ જ્યારે કચ્છ એ પોતાના જે શિક્ષક છે એમની જે ગાયો છે એને જંગલ સુધી લઈ જતો હતો. ધ અસુર્સ વેલેડ હિમ. વેલેડ એટલે શું? અહીંયા હુમલો કરવો. અસુરો શું કરી દે છે? કચ્છ ઉપર હુમલો કરી દે છે. એન્ડ કિલ્ડ હિમ, અને એને મારી દે છે. બટ દે હેડ ટુ ડૂ અવે વિથ હિઝ બોડી. પણ અહીંયા મુખ્ય કામ શું છે કે એમણે આની જે બોડી છે, આનું જે શરીર છે એને ક્યાંક નિકાલ કરવો જરૂરી છે. દે વેર અફ્રેડ દેટ શુક્રાચાર્ય માઇટ રિવાઇવ કચ્છ. અને એ લોકોને એ વાતનો ડર છે કે શુક્રાચાર્ય કદાચ કચ્છને પાછો જીવિત કરી દે. સો દે કટ હિઝ બોડી. એ લોકો શું કરે છે? એના શરીરના ટુકડા કરી નાખે છે પીસીસમાં. એન્ડ ગીવ ધ પીસીસ ટુ વુલ્વ્સ એન્ડ જેકલ્સ. વરુ અને શિયાળને ખાવા માટે આપી દે છે. ઇન ધ ઇવનિંગ દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ, બટ ધ કાઉઝ રિટર્ન્ડ હોમ વિધાઉટ હિમ. હવે સાંજે શું થાય છે કે દેવયાની કચ્છની રાહ જોતી હોય છે, પણ કચ્છ તો મૃત્યુ પામી ગયો છે, એ તો આવવાનો છે નહીં. તો જે ગાયો છે એ કચ્છ વગર પાછી આવતી હોય છે. એન્ડ દેવયાની વોઝ અપસેટ. અહીંયા દેવયાની નાખુશ થઈ જાય છે, એકદમ ચિંતિત થઈ જાય છે. શી વેન્ટ ટુ હર ફાધર એન્ડ સેડ. તે પોતાના પિતાશ્રી પાસે જાય છે અને કહે છે કે ધ સન હેઝ સેટ. સૂર્ય પણ આથમી ગયો છે. ધ કાઉઝ હેવ રિટર્ન હોમ. ગાયો પણ ઘરે આવી ગઈ છે. કચ્છ હેઝ નોટ કમ. પણ કચ્છ આવ્યો નથી. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ. કાં તો એ ખોવાઈ ગયો છે, કાં તો એ મૃત્યુ પામી ગયો છે. ઓ ફાધર બ્રિંગ કચ્છ બેક. કે હો પિતાશ્રી, તમારે કચ્છને પાછો લાવવો જ પડશે. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ. હું એના વગર રહી શકું એમ છું નહીં. શુક્રાચાર્ય કન્સિડર ફોર અ વાઇલ એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ. હવે શુક્રાચાર્ય થોડા વિચારોમાં પડી જાય છે કે કચ્છ સાથે શું થયું હશે. હી ફેલ્ટ દેટ કચ્છ વોઝ ડેડ એન્ડ સેડ આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. અને એમને એ આભાસ થાય છે કે કચ્છ તો મૃત્યુ પામી ગયો છે, પરંતુ એ જણાવે છે કે હું કચ્છને પાછો લાવી દઈશ, પાછો જીવિત કરી દઈશ. વેઇટ અ લિટલ. થોડી રાહ જો. દેન હી સાયલેન્ટલી સેડ ધ સિક્રેટ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા. અને એકદમ ધીરેથી એ આ જે મેજિક મંત્ર છે, ઓકે, જાદુઈ મંત્ર છે, જે ગુપ્ત મંત્ર છે એનું ઉચ્ચારણ કરે છે. અને એટ વન્સ, અને અચાનક જ કચ્છ અપિયર્ડ બિફોર ધ માસ્ટર. એ એમના ગુરુની આગળ હાજર થઈ જાય છે. વેન દેવયાની આસ્ક્ડ હિમ વાય હી વોઝ લેટ. જ્યારે દેવયાની એમને પૂછે છે કે તમે શા માટે મોડા પડ્યા. હી સેડ ધ અસુર્સ કિલ્ડ મી. અસુરોએ મને મારી નાખ્યો. કટ માય બોડી ઇન્ટુ પીસીસ. મારા શરીરના ટુકડા કરી નાખ્યા. એન્ડ ફેડ ધ વુલ્વ્સ એન્ડ જેકલ. અને મારા શરીરને આ ટુકડાઓને કોને આપી દીધું ખાવા માટે? તો કે વરુ અને શિયાળને ખાવા માટે આપી દીધું. વેન ધ ગ્રેટ સેન્ટ યોર ફાધર સમન મી. અને જ્યારે એક આ ભવ્ય, એક ગ્રેટ, અતિ ઉત્તમ જે સાધુ સંત છે તમારા પિતા, એ જ્યારે મને બોલાવ્યો, મતલબ કે
એક મંત્ર ઉચ્ચાર કર્યો ત્યારે હું અહીંયા આવી શક્યો. આઈ કેમ આઉટ ઓફ ધ વુલ્સ એન્ડ જેકલ્સ. હું આ વરુ અને શિયાળની જે બોડીમાં હતો, શરીરમાં હતો, એ શરીરને હું ફાડીને બહાર આવ્યો છે અને અત્યારે હું તારી સમક્ષ ઊભો છું. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની. અને કચ્છ પાછું પોતાનું જે જીવન છે એ શુક્રાચાર્ય અને દેવયાની જોડે વિતાવવાનું શરૂ રાખે છે. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. પરંતુ અસુર શાંત રહેતા નથી. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર્સ કોટ હિમ. એક દિવસ એવું બને છે કે જ્યારે કચ્છ જંગલમાં હોય છે, જે ફૂલો ભેગા કરતો હોય છે, ફૂલો એકત્ર કરતો હોય છે, ત્યારે અસુરો એને પકડી લે છે. દે કિલ્ડ હિમ એન્ડ ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન ટુ પેસ્ટ. એ શું કરે છે? એને મારી નાખે છે. અને ગ્રાઇન્ડ એટલે શું? ભૂક્કો કરી નાખે છે એનો. એન્ડ દે મિક્સડ ઇટ વિથ વોટર્સ ઓફ ઓશન. અને શું કરે છે? દરિયાના પાણીમાં આ જે ભૂક્કો છે, જે દળી દે છે, એને મિશ્ર કરી દે છે. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન હોમ ફ્રોમ ધ જંગલ. અને ફરીથી દેવયાની દુઃખમાં પડી જાય છે. ડિસ્પેર એટલે શું? નિરાશા થઈ જાય છે એને કે પાછો કચ્છ આવ્યો નહીં. શી ટોલ્ડ હર ફાધર દેટ શી વુડ નોટ વિશ ટુ લીવ અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક. અને એ પોતાના પિતાને જણાવે છે કે ભાઈ હું જો કચ્છ પાછો નહીં આવે તો જીવવા માગતી નથી. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક. અને ફરીથી શુક્રાચાર્ય પોતાનો જે જાદુઈ મંત્ર બોલે છે અને કચ્છને પાછો જીવિત કરે છે. ધ અસુર્સ વેર વેરી ડિસઅપોઇન્ટેડ એટ ધેર ફેલિયર્સ. અને અહીંયા અસુરો પોતાની જે નિષ્ફળતા છે એનાથી ખૂબ જ નિરાશ થતા જાય છે કે જ્યારે એ કચ્છને મારે છે, શુક્રાચાર્ય ફરીથી એને જીવિત કરી દે છે. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. અને એ એક એવા યોજનાની તૈયારી કરે છે કે જેનાથી આપણે કચ્છને એવી રીતે મારી નાખીએ કે જેથી શુક્રાચાર્ય ફરીથી એમને જીવિત જ ન કરી શકે, જીવિત કરવા સક્ષમ જ ન હોય. ધ અસુર્સ કોટ કચ્છ થર્ડ ટાઈમ. અને ત્રીજી વખત અસુરો કચ્છને પાછો પકડે છે. દે કિલ્ડ હિમ એન્ડ બર્ન્ટ હિઝ બોડી. તે લોકો એને મારી નાખે છે અને આની જે રાખ, આની જે શરીર છે એને જળાઈ દે છે, અગ્નિ સંસ્કાર આપી દે છે. દે કલેક્ટેડ ધ એશિસ. હવે અહીંયા શું કરે છે? રાખ જે છે એને ભેગી કરે છે. મિક્સ્ડ ધ એશિસ વિથ ધ ડિવાઇન વાઇન દેટ શુક્રાચાર્ય ડ્રેન્ક. કે જે શુક્રાચાર્ય એક ડિવાઇન એટલે શું? પવિત્ર રસ, જે સોમરસ કહેવાય, એ પીતા, એમાં એ મિશ્ર કરી દે છે. વેન કચ્છ વોઝ મિસિંગ અગેન દેવયાની સેડ ટુ હર ફાધર. અને ફરીથી જ્યારે કચ્છ આવ્યો નહોતો ઘરે ત્યારે દેવયાની એના પિતાશ્રીને કહે છે કે ફાધર, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ બટ હી હેઝ નોટ કમ બેક. શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ. કે પિતાશ્રી, કચ્છ જંગલમાં ગયો હતો આગ માટેના લાકડા લાવવા માટે, પરંતુ એ પાછો આવ્યો નથી. હું ચોક્કસપણે કહી શકું છું કે કાં તો એ મૃત્યુ પામી ગયું છે, કાં તો એ ખોવાઈ ગયું છે. શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર અ વાઇલ એન્ડ સેડ. શુક્રાચાર્ય થોડા માટે ધ્યાન પરિસ્થિતિમાં એમાં વિચારે છે, ધ્યાન કરે છે અને વિચારે છે કે યસ, કચ્છ ઇઝ ડેડ એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. પરંતુ આ વખતે મારા માટે એ ખૂબ જ અશક્ય વસ્તુ છે, ખૂબ જ અઘરી વસ્તુ છે કે હું એને પાછો જીવિત કરું. આઈ એમ હેલ્પલેસ નાવ. અહીંયા મારાથી કંઈ થઈ શકે એમ છે નહીં, એમ હું હેલ્પલેસ છું એકદમ. વેનેવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ હી ઇઝ સ્લેઇન અગેન. કે જ્યારે મેં એને ફરીથી જીવિત કર્યો છે એ આપણી સમક્ષ ઊભો રહ્યો છે. ઓ દેવયાની, ડુ નોટ ગ્રીવ. ઓ દેવયાની, અહીંયા તમે દુઃખ ન કરો, રડો નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. કે કોઈ એવા વ્યક્તિ કે કોઈ એવો જીવ કે જે મોર્ટલ છે, જે મૃત્યુ પામી જાય છે, એના માટે તમારે કોઈ પણ પ્રકારનું ડિસ્ટ્રેસ એટલે કે દુઃખ અનુભવવાની જરૂર નથી, તકલીફ લેવાની જરૂર નથી, આપત્તિ લેવાની જરૂર નથી. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. કે ભગવાન જે છે, દેવો જે છે, તમારી સુંદરતાથી વાકેફ છે, તે જાણે છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. કોઈ પણ તમને લગ્ન માટે પ્રપોઝ કરશે, તમને રજૂ કરશે, એક પ્રસ્તાવ મૂકશે તમારી. બટ દેવયાની સેડ, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન હુમ આઈ લવ. કે હું જેને પ્રેમ કરતી હોઉં અને એનું મૃત્યુ થાય તો મને દુઃખ કેમનું ન થાય. હી વોઝ હેન્ડસમ. એ ખૂબ જ સુંદર વ્યક્તિ હતો, ખૂબ જ દેખાવડો હતો. હી વોઝ ગ્રેટ એન્ડ હી વોઝ યંગ. એ યંગ પણ હતો અને એક સારો વ્યક્તિ પણ હતો. નો ગોડ વિલ બી લાઇક હિમ. કોઈ પણ ગોડ, કોઈ પણ ભગવાન એના જેવા હોઈ શકે એમ નથી. આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. કે હું ભૂખી રહી મારો જીવનો ત્યાગ કરીશ અને એની જોડે જઈશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર એન્ડ એંગ્રી વિથ ધ અસુર્સ હુ સ્લીવ અ ડિસિપલ અંડર હિઝ કેર.
એ પોતાની દીકરી માટે ખૂબ જ દુઃખી હતા અને જે અસુરો હતા એમના ઉપર ગુસ્સે પણ હતા કે જેમણે તેમની સાર સંભાળમાં રહેતો જે એક વિદ્યાર્થી છે એને મારી નાખ્યો. એટ દિવ્યાનીઝ રિક્વેસ્ટ હી બિગેન સમનિંગ કચ્છ ફ્રોમ ધ ડેથ. અને અહીંયા એ કચ્છને એના મૃત્યુમાંથી બહાર લાવવાનું શરૂઆત કરે છે. કચ્છ આન્સર્ડ ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક. હવે અહીંયા બને છે એવું કે જે રાખ હતી એ એમણે સોમરસમાં મિશ્ર કરી દીધી હતી, એટલે કચ્છ ક્યાં હતો તો કે શુક્રાચાર્યના પેટમાં હતો. અને એ ખૂબ જ ધીમા અવાજમાં કહે છે કે આઈ એમ કચ્છ હી સેડ, કે હું કચ્છ છું, એણે એવું જણાવ્યું. આઈ વોઝ કિલ્ડ બાય અસુર્સ, કે મને અસુરોએ મારી નાખ્યો હતો. હુ બર્ન્ટ માય બોડી, મારા શરીરને એમણે આગ લગાવી દીધી હતી, અગ્નિ સંસ્કાર આપી દીધા હતા. એન્ડ મિક્સ્ડ ધ એશેસ વિથ ધ ડિવાઇન વાઇન દેટ યુ હેવ ડ્રંક. અને એમણે શું કર્યું હતું, આ જે રાખ છે એને સોમરસની જોડે મિશ્ર કરી દીધી અને જે તમે પી લીધી છે. બી જેન્ટલ ટુ મી, મારી સાથે નિમ્રતાથી સાથે વર્તજો. ઓ માય માસ્ટર, એ મારા ગુરુજી. કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ. અને મને તમારા એક પુત્ર તરીકે ગણજો, કારણ કે હવે હું તમારો એક ભાગ છું. ધેન શુક્રાચાર્ય સેડ ટુ દિવ્યાની. અને અહીંયા શુક્રાચાર્ય દિવ્યાનીને કહે છે કે વોટ કેન આઈ ડૂ નાવ, હવે હું શું કરી શકું બેટા. કચ્છ ઇઝ વિધિન મી, કચ્છ જે છે એ મારી અંદર છે. આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ્સ, કે કાં તો હું જીવિત રહીશ કાં તો કચ્છ જીવતો રહેશે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર. કારણ કે કચ્છ તો જો શુક્રાચાર્યમાંથી બહાર આવશે તો શુક્રાચાર્યનું મૃત્યુ થઈ જશે. તો કાં તો કચ્છ જીવશે કાં તો હું જીવીશ. ઇફ કચ્છ ડાઈઝ સેડ દિવ્યાની આઈ વિલ નોટ લીવ એન્ડ ઇફ યુ ડાય આઈ ઓલ્સો ડાઈડ. કે જો કચ્છનું મૃત્યુ થાય છે તો બી હું મૃત્યુ પામીશ, અને તમારું મૃત્યુ થાય છે તો મારે મરવું જ શક્ય રહ્યું. શુક્રાચાર્ય વોઝ ઇન ફિક્સ, કે હવે એમને એક નિરાકરણ મળે છે. હી સેડ ટુ કચ્છ વિક્ટરી ઇઝ યોર્સ. અહીંયા તમારી જીત થાય છે. સિન્સ દેવ્યાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ, કે દેવ્યાની તમને ખૂબ જ પ્રેમથી જુએ છે, મતલબ કે તમને ઘણો પ્રેમ કરે છે. રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર. અને અહીંયા તમે આજ મેજિક મંત્ર છે મારા તરફથી સ્વીકાર કરો. ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ, કે એ રહસ્ય કે જે મૃત માણસોને જીવિત કરી દે છે એ તમે સ્વીકારો. વેન યુ કમ આઉટ ઓફ મી, જ્યારે તમે મારામાંથી બહાર આવશો, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી, અને મારા શરીર ઉપર આ મંત્રનો ઉપયોગ કરજો. ધેન શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર એન્ડ આસ્ક્ડ હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમક. અને શુક્રાચાર્ય શું કરે છે, કચ્છને આ જે રહસ્ય છે એ શીખવાડે છે અને એને ત્યાંથી બહાર આવવાનું કહે છે. કચ્છ અપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ, અને ખૂબ જ બુદ્ધિશાળીપૂર્વક એ બહાર આવી જાય છે. એન્ડ સો હિઝ ટીચર લાઇંગ ડેડ, અને જોવે છે કે એના જે શિક્ષક છે એ મૃત પડેલા છે. હી ઇમિડિયેટલી રિવાઇવડ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન્ટ મંત્ર. અને અહીંયા એમણે જે નવો શીખેલો મંત્ર છે એનાથી એમના જે ગુરુ છે એને પુનઃજીવિત કરી દે છે. કચ્છ ધેન પેડ હોમેજ ટુ હિમ. અને અહીં તે એમને શ્રદ્ધાંજલિ આપે છે, કોલિંગ હિમ ફાધર એઝ હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ. અને એ શુક્રાચાર્ય એમ પોતાના પિતાશ્રી ગણે છે કે કારણ કે તે એમનો એક અંશ હતો અને એમના શરીરમાંથી એ બહાર આવ્યો છે. કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ એન્ડ ધેન સોટ ધ બ્લેસિંગ્સ ઓફ હિઝ માસ્ટર ટુ રિટર્ન હોમ. ત્યાં થોડા સમય માટે રહે છે અને પછી એ પોતાના ગુરુના આશીર્વાદ માંગે છે અને ઘરે જવા વિનંતી કરે છે. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ બટ દિવ્યાની સીઈંગ હિમ અબાઉટ ટુ ડિપાર્ટ. શુક્રાચાર્ય તો એને પરવાનગી આપી દે છે જવાની, પણ જ્યારે દિવ્યાની એને જોવે છે કે તે અહીંથી બહાર મતલબ પોતાના ઘરે જઈ રહ્યો છે, વતને પાછો આવી રહ્યો છે, તો દેવ્યાની એને કહે છે ડોન્ટ ગો અવે, ક્યાંય દૂર જશો નહીં. યુ નો હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વેર અ સ્ટુડન્ટ. તમે જાણો છો કે મેં તમને કેટલો પ્રેમ કર્યો છે જ્યારથી તમે એક વિદ્યાર્થી હતા ત્યાંથી. નાઉ દેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ. હવે જો તમે તમારી જે વિદ્યા છે પૂર્ણ કરી લીધી છે, ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી. હવે તમારે તમારો જે પ્રેમ છે તમારે મને પાછો આપવાનો સમય આવી ગયો છે અને મારી સાથે લગ્ન કરવા જોઈએ. કચ્છ સેડ આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ, કે હું તમારું ખૂબ જ સન્માન કરું છું, માન સન્માન છે. યુ આર ડિયરર દેન લાઈફ ટુ મી, તમે મને મારા જીવથી પણ વાલા છો. બટ યુ આર માય સિસ્ટર, પરંતુ હવે તમે મારા બહેન છો. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર, બંને જણા આપણે તારા પિતાશ્રીમાંથી આવ્યા છીએ. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર. અને મારો જે કોઈ પણ પ્રેમ છે એ તમારા તરફ એક ભાઈનો બહેન પ્રત્યેનો પ્રેમ હોય એવો છે. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ સેડ દિવ્યાની. મને તમારાથી ખૂબ જ પ્રેમ છે. રિમેમ્બર માય લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ડેથ 3 times, કે મારો જે પ્રેમ હતો એનાથી જ તમે મૃત્યુમાંથી 3 વખત બચ્યા છો. વાય ડીડ આઈ ડૂ દેટ ઇફ નોટ ફોર યોર લવ,
કે જો મને તમારો પ્રેમ જ ન મળે તો આ બધું જે મેં કર્યું એનો કોઈ અર્થ રહેતો નથી. ડોન્ટ ડિસ્કાર્ડ મી, મને ત્યજો નહીં. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ, મને તમારી પત્ની તરીકે સ્વીકારો. ઇટ ઇઝ અ સીન ઇફ આઈ અગ્રી ટુ ડુ વોટ યુ સે, આ એક પાપ હશે જો હું તમે કહેશો એ કરીશ તો. સેડ કચ્છ, વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર, કે આપણે એક બહેન અને ભાઈ તરીકે ઘણા સારા દિવસો વિતાવ્યા છે. લેટ અસ કન્ટિન્યુ દેટ રિલેશનશિપ, અને આપણે આ જ સંબંધને આગળ વધારવો જોઈએ. આઈ કેન અશ્યોર યુ દેટ આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન ટુ સિનિંગ, અને હું આ પાપ કરવા માટે ઉત્સુક છું નહીં, મારે તમને આ જણાવી દેવું જોઈએ. દેવયાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ દેટ શી વોઝ એંગ્રી એન્ડ કર્સ્ડ હિમ, દેવયાની ખૂબ જ નિરાશ હતા અને એ કચ્છને એક શ્રાપ આપે છે અને કહે છે કે સિન્સ યુ હેવ બિટ્રેડ માય ટ્રસ્ટ, મારો જે વિશ્વાસ છે એ તમે તોડ્યો છે, મને દગો આપ્યો છે. વોટ યુ હેવ લર્ન યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ, તમે જે કંઈ પણ શીખ્યા છો એનું તમે તમારા જીવનમાં ઉપયોગમાં લઈ શકશો નહીં. કચ્છ સેડ આઈ રિફ્યુઝ યુ ઓનલી બિકોઝ યુ આર માય સિસ્ટર, મેં તમને નકાર્યા છે માત્ર એટલા માટે કે તમે મારી બહેન છો. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, તમારો શ્રાપ જે છે એ હું એનો યોગ્ય નથી, એને લાયક નથી. યુ હેવ ડન દેટ બિકોઝ ઓફ યોર પેશન, આ તો તમે તમારું જે પેશન હતું, આ તમારું જે યોગ્ય હતું એટલા માટે તમે કર્યું છે. યુ શેડ દેટ વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ, તમે કહો છો કે જે કંઈ પણ મેં કર્યું છે એ સંપૂર્ણપણે કોઈ ઉપયોગનું રહેશે નહીં. બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ, પણ હું આ કોઈ બીજાને શીખવીશ અને ત્યાંથી એને ઉપયોગમાં લઈશ. ઇન સ્પાઇટ ઓફ દેવયાનીઝ પ્લીડિંગ્સ, દેવયાનીની આ જે આજીજી હતી એ કરવા છતાં કચ્છ હેડ ટુ લીવ, કચ્છ અહીંથી જતા રહે છે. એન્ડ કચ્છ વોઝ રિસીવ્ડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ, અને કચ્છ જ્યારે દેવલોક પહોંચે છે તો દેવો એમનું ભવ્ય સ્વાગત કરે છે, ભવ્ય સન્માનની સાથે સ્વાગત કરે છે, અને ત્યાં આગળ સાક્ષાત પોતે જે ભગવાન ઇન્દ્ર છે એ જ એમનું સ્વાગત કરતા જોવા મળે છે. તો અહીંયા આજે આપણું ચેપ્ટર છે પૂર્ણ થાય છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આની જે ગ્લોઝરી છે એના ગુજરાતી મિનિંગ મળી જશે, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સોલ્વ કરવાના છીએ આ જેટલી પણ વોકેબ્લરી, જે રાઇટિંગ વર્ક છે, એક્સરસાઇઝ છે, બધું 1 by 1 સમજીશું, અને સાથે સાથે ગ્રામર પણ જોઈશું. ઓકે, ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કોઈ પણ વસ્તુની ખબર ન પડી હોય તો કોમેન્ટ કરીને પૂછી લેજો. બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું એક્સરસાઇઝ સોલ્વ કરીશું. ટાટા, બાય બાય, સી યુ.